હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સેવ એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે વાત કરશું ધોરણ 10 ગણિતમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને સોમવારે તારીખ 30/6/2025 જે પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થી માટે. મિત્રો, હવે તમારી જોડે માત્ર એક જ દિવસ રહ્યો છે. એ દિવસમાં જેટલું કરી લો એટલું મહેનત કરી લો, પછી તમને આખું વર્ષ બગડવાનું છે. તો આ વિડીયો તમારા માટે છે. આખો વિડીયો જોજો અને અહીં જેટલું કરવામાં આવે માત્ર એટલું કરીને જશો તો તમને 100% પાસ થઈ જશો. પાસ શું પણ એના કરતાં પણ વધારે તમને માર્ક્સ મળશે. ઓકે, તો તમારે શરૂઆત કરીએ આની અંદર આપણે કે તમારે કયા પ્રકારમાં કયા પ્રશ્નો કરવા, કેટલા કરવા અને કયા મોસ્ટ આઈએમપી છે, કયા પ્રશ્ન પૂછાશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરશું. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. તમારું પાઠ્યપુસ્તક જે છે એની અંદર ચેપ્ટર નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ, એમાં તમારે કેટલું કરવાનું તો જોઈએ. તો સૌ પ્રથમ આજે ઉદાહરણ 2 જે છે એ કરી લેવાનું. ત્યારબાદ ઉદાહરણ 3 એ પણ મોસ્ટ આઈએમપી છે, એ કરી લેવાનું. ત્યારબાદ સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 4 આ પ્રશ્ન કરી લેવાનો ખાસ. બરાબર, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બસ આ 3 પ્રશ્નો તમારે કરી લેવાના, બીજા પ્રશ્નો કરવાની જરૂર નથી. ચલો, ત્યારબાદ સ્વાધ્યાય 1.2 માં તમારે કશું કરવાની જરૂર નથી. આગળ બહુપદીઓ. બહુપદની અંદર જો આપણે એમસીક્યુ ની વાત કરીએ તો એની અંદર આ એમસીક્યુ ખાસ મોસ્ટ આઈએમપી છે. દ્વિઘાત બહુપદીનો આલેખ કેવી રીતે આપણે જવાબ લખવો એની અંદર કે આલેખ કેવો હોય તો તમારે યાદ રાખવાનું કે a greater than 0 હોય એટલે a ની કિંમત 0 કરતા મોટી હોય. a એટલે શું તો ax નો વર્ગ. આ જે x ના વર્ગ આગળ જે સંખ્યા જે છે એ જો તમારી પ્લસમાં હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય લખવાનું, અને x ના વર્ગ વાળો જે પદ જે છે એની આગળ જો માઇનસ હોય તો તમારે નીચેની તરફ ખુલ્લો પરવલય લખવાનું. આ યાદ રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ આકૃતિ ઉપરથી આપણે શૂન્યોની સંખ્યા કેવી રીતે શોધી શકીએ તો એની વાત કરીએ. તો આ જે 2.1 જે છે એ સ્વાધ્યાય તમારે કરી લેવાનું. આની અંદર આકૃતિ ઉપરથી આપણે શૂન્યોની સંખ્યા કેવી રીતે લાવશું તો આ એક્સ લાઈન જે છે, આ જે ગ્રાફ છે, આ ગ્રાફ એક્સ લાઈન ઉપર કેટલી જગ્યાએ અડેલો છે અથવા તો કેટલી જગ્યાએ ક્રોસ થયેલો છે એ આપણે ગણવાનું છે. તો જુઓ, આ એક્સ લાઈન છે, આ ગ્રાફ છે, તો એક્સ લાઈન ઉપર ક્યાંય અડેલો નથી એટલે આનો જવાબ 0 આવશે. આમાં જુઓ, એક્સ લાઈન ઉપર આ જે ગ્રાફ છે એ ક્યાં અડેલો છે? એક જગ્યાએ અડેલો છે, તો આનો જવાબ શું આવશે? 1 આવશે. તો આવી રીતે આનો જવાબ 1, 2 અને 3 આવશે. આ શેનો જવાબ છે તો શૂન્યોની સંખ્યા. આકૃતિ ઉપરથી શૂન્યોની સંખ્યા કેવી રીતે લાવવી. ઓકે, તો આ રીતે તમારે આ બધી આકૃતિમાં જવાબ લાવવાના કે એક્સ અક્ષ ઉપર કેટલી જગ્યાએ આ જે આલેખ જે છે એ ક્રોસ થાય છે અથવા તો અડે છે એ પણ તમે અડે છે એ પણ ગણવાનું હોય. તો આ જે છે 1, આ 2 અને આ 3 આવી રીતે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આ બીજું જે ચેપ્ટર છે એની અંદર તમારે ત્યારબાદ આ જે સ્વાધ્યાય જે છે 2.2, આ 2.2 માં પ્રશ્ન નંબર 1 કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 2 ખાસ કરી જવાનો, કારણ કે એ જે પ્રશ્ન નંબર 2 જે છે એમાંથી એક પ્રશ્ન 100% પૂછાવાનો છે. શું કહે છે કે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. આ જે સંખ્યા આપેલી છે કે 1/4 અને -1, આ જે છે એ શું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવી શકીએ તો એનું સૂત્ર યાદ રાખવાનું. શું સૂત્ર છે કે કૌંસમાં x² માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા બીટા. આ સૂત્રની અંદર માત્ર તમારે કિંમત મૂકવાની અને સાદું રૂપ આપવાનું એટલે તમારો જવાબ આવી જાય. 2 માર્ક્સ તમને રોકડા મળે છે. ચલો, ત્યારબાદ આગળ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ. આ પ્રકરણની અંદર તમારા કોષ્ટક વાળો જે વિકલ્પ છે એ તમારે ખાસ જોવાનો છે. તો આની અંદર એક એમસીક્યુ 100% હશે. તમારે શું યાદ રાખવાનું કે છેદતી રેખા જે છે એનો બેઝિક સ્વરૂપ એટલે ઉકેલ કેવા મળે તો માત્ર એક ઉકેલ મળે છે. સંપાતી જે રેખાઓ છે એના ઉકેલ કેવા મળે છે તો અનંત ઉકેલ મળે છે. સમાંતર રેખાઓ જે છે એના ઉકેલ કેવા મળે છે તો ઉકેલ મળતા નથી. તો ખાસ આ 3 માંથી એક એમસીક્યુ 100% પરીક્ષામાં પૂછવાની શક્યતા છે. તો આ એક વખત વાંચી લેજો. ત્યારબાદ આગળ જોઈએ. તો આમાં બીજું કશું તમારે કરવાની જરૂર નહીં. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર દ્વિઘાત સમીકરણની અંદર એમસીક્યુમાં માર્ક્સ લાવવા માટે તમારે ફક્ત આ યાદ રાખવાનું છે આવા કે જો b² - 4ac એ 0 કરતા મોટો હોય તો જવાબ શું આવે? 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. ત્યારબાદ b² - 4ac 0 જેટલો આવે એટલે કે અહીંયા 0 થઈ જાય
તો બે સમાન વાસ્તવિક બીજ મળે છે. અને લેસ ધેન થઈ જાય એટલે 0 કરતા નાનું મળતું હોય તો આ લાઈન ખાસ, તો વાસ્તવિક બીજ મળે નહીં. તો આ ત્રણ વસ્તુ જેમ આગળ કર્યા દ્વિચલ સુરેખ સમીકરણમાં કોષ્ટક વાળું, એવી રીતે સેમ ટુ સેમ આ ત્રણ યાદ રાખજો. આ ત્રણમાંથી પણ પરીક્ષામાં 100% એક હશે. ચલો આગળ જોઈએ તો દ્વિઘાત સમીકરણમાં આગળ તમારે બીજું આ એમસીક્યુ સિવાય કરવાનું જરૂર નથી. ચલો હવે જોઈએ સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીની અંદર જે 5.2 સ્વાધ્યાય જે છે 5.2 એની અંદર ખાસ કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે? તો પ્રશ્ન નંબર 2, આ પ્રશ્ન નંબર 2 માં આઈ અને ડબલ આઈ કરી દેવો. ત્યારબાદ આ નીચે જો કોષ્ટક વાળું જે છે એ કરવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આ ખાસ બે પ્રશ્નો અને ઉપરવાળા પ્રશ્ન નંબર 2 આટલું કરી જવાનું સ્વાધ્યાય 5.2 માં. ત્યારબાદ 5.2 ની જ અંદર પ્રશ્ન નંબર 10, 11 અને 13 અને 14 આટલા પ્રશ્નો કરી જવાના. આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 5.3 માં 5.3 ની અંદર જો આ પ્રશ્ન નંબર 3 જે છે એમાંથી 100% એક પરીક્ષામાં હશે. આ દાખલા તમને આવડે તો ઠીક છે, નહીતર આ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આમાંથી એક દાખલો 100% પરીક્ષામાં હશે. આમાંથી તો હશે જ, એ ફાઇનલ છે, પરંતુ આમાંથી પણ હશે. પરંતુ આ દાખલા થોડાક તમને અઘરા પડતા હોય તો આ કરવાની જરૂર નથી. ત્યારબાદ આગળ જોઈએ આ ખાસ આ પ્રશ્ન 2 13મો અને 14મો 5.3 માં 13મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન બંને કરી દેજો. ચલો આગળ જોઈએ પ્રકરણ નંબર 6. પ્રકરણ નંબર 6 આપણને ખ્યાલ છે શું કે એક જ પ્રમેય કરવાનો છે, પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. પરંતુ એની પહેલા હેતુલક્ષી માટે આ સ્વાધ્યાય 6.1 છે એની અંદર આ ખાલી જગ્યાઓ કરી દેજો. પ્રમેય 6.1 જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ પ્રમેય પરીક્ષામાં 100% પૂછાવાનો છે. હજુ સુધી તૈયાર ના કર્યો હોય તો તમારી જોડે એક દિવસ છે તો તૈયાર કરી લેજો. ચલો ત્યારબાદ આ પ્રકરણમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. 7મું જે પ્રકરણ છે યામ ભૂમિતિ, એ આપણે ઓપ્શનમાં રાખશું. એ તમને ફાવે તો ઠીક છે, નહીતર એ કરવાની જરૂર નથી. ત્યારબાદ 8મું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિ, એમાં પણ તમારે કાંઈ કરવાની જરૂર નથી. ત્રિકોણમિતિના ઉપયોગો જે ચેપ્ટર નંબર 9 છે એ પણ સ્કીપ કરી દો. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 વર્તુળ. આ ખાસ આ જે વર્તુળ ચેપ્ટર છે એની અંદરથી પહેલું જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 10.1 આ 10.1 ખાસ ખાલી જગ્યામાંથી 99.99% એક ખાલી જગ્યા તો પૂછાય છે, એટલે આ ખાલી જગ્યા ખાસ તૈયાર કરી લેજો. વર્તુળને કેટલા સ્પર્શક હોય આ બે પ્રશ્નો, એટલે સ્વાધ્યાય 10.1 મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ 10. પ્રમેય જે છે 10.2 કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એ ખાસ આ પ્રમેય તૈયાર કરી લેવો. ત્યારબાદ આગળ પણ એક પ્રમેય છે 10.1 એ રહી ગયો છે, હા આ વાળો, કે વર્તુળને કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, આ પ્રમેય 100% પરીક્ષામાં હશે. ચલો ત્યારબાદ આગળ જોઈએ 10.2 જે છે એની અંદર એક પ્રશ્ન જે છે એ 100% પરીક્ષામાં હશે ને હશે. એટલે અત્યારથી હજુ તૈયાર ના કર્યો હોય તો તૈયાર કરી લેજો. એ છે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7. આજ સુધી બોર્ડની પરીક્ષામાં હંમેશા આ બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો આ પ્રશ્ન 2 જે છે 6ઠ્ઠો અને 7મો એ હજુ સુધી ના કર્યો હોય તો કરી લેજો. ત્યારબાદ આ હેતુલક્ષી પણ કરી લેવા, એક વખત જવાબ યાદ રાખી લેવા. અને પ્રશ્ન નંબર 8 તો આની અંદર આટલા પ્રશ્નો 10.2 સ્વાધ્યાયની અંદર કરી લેવા, એમાંથી પરીક્ષામાં હશે જ. ચલો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાં કાંઈ કરવાની જરૂર નથી. પૃષ્ઠફળ ને ઘનફળ એને પણ સ્કીપ કરી દો. અને ત્યારબાદ આવે પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર. આ બહુ મહત્વનું પ્રકરણ છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. તો એની અંદર આપણને ખ્યાલ છે કે 3 પ્રકારના દાખલા પૂછાય છે. કયા? તો પહેલું જે છે એ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ જે મધ્યક, મધ્યસ્થ, બહુલક છે એ 3 વિભાગના દાખલા તમને આવડતા હોવા જોઈએ.
સ્વાધ્યાય 13.1, 13.2, 13.3 આ ત્રણે ત્રણ સ્વાધ્યાયના બધા જ તમને દાખલા કડકડાટ આવડતા હોવો જોઈએ, તો જ તમે આની અંદરથી પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. તો 13.1 જે સ્વાધ્યાય છે એમાં મોસ્ટ આઈએમપી દાખલો ગણીએ તો એ છે દાખલા નંબર 3, F વાળો દાખલો. એ કરી લેવો, પરીક્ષામાં હશે જ, બરાબર. ત્યારબાદ બાકી કીધું એમ કે સ્વાધ્યાયના દરેક પ્રશ્નો તમારે એની અંદર કરી લેવા, પણ જે આઈએમપી કીધો છે એ ખાસ પહેલા એ કરી લેવાનો. ત્યારબાદ બહુલકના દાખલા કરી લેવા બધા. મધ્યસ્થનો જે દાખલા છે એની અંદર સ્વાધ્યાય 13.3 ની અંદર મોસ્ટ આઈએમપી દાખલો એ છે દાખલા નંબર 2. આ જે દાખલા નંબર 2 જે છે એ તમારે ફરજિયાત કરી લો. સ્વાધ્યાય 13.1 ની અંદર F વાળો દાખલો અને સ્વાધ્યાય 13.3 ની અંદર બીજો દાખલો X વાળો દાખલો. આ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. 99.99% F વાળો દાખલો પૂછાશે, પરંતુ આ પણ સાથે કરી જાઓ. તો આંકડાશાસ્ત્રની અંદર તમને બધા દાખલા આવડતા હોવા જોઈએ. ત્યારબાદ સંભાવના, સાવ સહેલામાં સહેલું ચેપ્ટર. આની અંદરથી પણ એવું જ છે કે તમારે જે સ્વાધ્યાય એક જ સ્વાધ્યાય છે, તો એક સ્વાધ્યાયની અંદરથી દરેકે દરેક પ્રશ્ન તમને આવડતો હોવો જોઈએ. હર વખતે આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યામાંથી એક પ્રશ્ન 100% આવે છે, અને એમાં એક પ્રશ્ન છે આ વાળો. તમને પ્લસ નિશાની દેખાય એટલે તમારે જવાબ 1 લખી નાખો. સંભાવનામાં પ્લસ નિશાની દેખાય કે શબ્દ લખેલો હોય સરવાળો, તો આ બંને શબ્દ દેખાય તો તમારે 1 લખી નાખવાનો, એટલે તમારો જવાબ સાચો પડશે. ત્યારબાદ એ પણ ખબર હોવી જોઈએ આપણને કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી છે 1, અને ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી છે 0. આવા પ્રશ્નોમાં આપણને ખોટા પડવા જોઈએ નહીં. જુઓ બીજો, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો. આગળ કીધું એમ સરવાળો શબ્દ આવે એટલે તમારે જવાબ કેટલો મૂકી દેવાનો? 1 મૂકી દેવાનો, એટલે તમારો જવાબ સાચો પડી જશે. ચલો ત્યારબાદ આની અંદર દાખલા આપેલા છે, એ બધા દાખલા સાવ સિમ્પલ છે, તો દરેક દાખલો તમારે કરી લેવો. ઓકે, તો બસ આટલું કરશો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમને કીધા એટલું કરી લેવાનું હોય. તમારી જોડે એક જ દિવસનો સમય છે, જેટલું ભેગું થાય એટલું ભેગું કરી લો, અને સોમવારે પેપર મસ્ત લખો. પાસિંગ શું તમારે વધારે માર્ક્સ આવે એવી તમને શુભકામનાઓ. પેપર ખૂબ સારું લખો. તો બધાને બેસ્ટ ઓફ લક. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને છેલ્લા દિવસે એમને હેલ્પ થઈ રહે. થેન્ક યુ.